તો આજે કૂટો બનાવવાનો છે. કાપી દીધા છે શાકભાજી બધું કાપી છે. લસણના રોટલા ઘડે છે. રોટલા કૂટામાં ચોરીને ખાવાની મજા આવે છે. હા, તમારે ખાવા હોય તો પહોંચી જાજો. ગરમા ગરમ કૂટો અને બાજરાના રોટલા. શાકભાજીમાં જે શું કઠોળે આવી ગયું બધું. હા, તો આજે કૂટો બનાવવાનો છે. બધા શાકભાજી સુધારાઈ ગયા છે. હવે ચૂલા ઉપર મૂકવાનો છે બધું શાકભાજી લીલું સુધારેલું. હવે આમાં નાખશું. નાખી દે. ગુવાર ને વાલ ને તુવેર ને વાલોર વટાણા વાલ ને બધું. વટાણા ક્યાં લાવવું? નાખી દીધા. નાખી દીધા. હલો, આમાં હવે સિંગદાણા નાખી દેવું. બફાઈ જશે અસર. ખાંડીને નાખો હોય તો ખાંડીને નાખી શકો. લાવો, શું ખોલવાનું, શું ના કરવાનું, કંઈ કરવાનું. નાખી છે લીલા વટાણા છે, લીલી વાલો, રીંગણા, બટેટા, ગાજર, પોપૈયું કાચું, દૂધી, ગલકા, જામફળ, સરગવો, બટેટા, ટમેટા, ડુંગળી, લીલું લસણ, સિંગ, પછી મૂળાના પાનની ભાજી, જામફળ નાખ્યું છે, મેથી બધું નાખવાનું. કૂટો બનાવવાનો છે એટલે બધા શાકભાજી લઈ છીએ અત્યારે. ધાણા ભાજી અને આ સરગવો નાખે છે. સરગવો નાખું છું. અત્યારે શિયાળામાં ફેમસ છે કૂટો. નાખી દે. હાલો, મેથી નાખી આમાં. ધીરે ધીરે શાકભાજી સુધારતા જાય ને નાખતા જાય છે. જે કઠણ ને વધારે જેમાં પાકવામાં વાર લાગે એને અગાઉથી નાખવા પડે. બાજરાના રોટલા અને માખણ. બ્રેડ ભાવે તો બ્રેડ પણ ચાલે. અમારે બાદનપર ગામમાં કૂટો પ્રખ્યાત છે. બાદનપરનો પ્રખ્યાત બાદનપર જોડીએ બાદનપર અહીંયાથી જ શીખાય બધું. ધાણા ભાજી લેતા હોય. શરૂઆતમાં જોડિયા બાદનપર વાળા જ બનાવે કૂટા ને. કૂટો જ બનાવતા. અત્યારે દાળ ભાત બનાવો. હા, દાળ ભાત દાળ ભાત બહુ બનાવે. શિયાળામાં લીલા બધા શાકભાજી હોય એટલે કૂટોને એવું બનાવવાની મજા આવે. ખાવાની પણ મજા આવે. મારી વાડીનું બધું ઓર્ગોનિક છે. આ બધું વાડીનું છે. કાંઈ બહારથી વેચાતું લીધું નથી. બધું વાડીનું છે. આખો પાખો ખાવાની મજા આવો ના કરતા. ડોયા કરતા. હવે આને હેઠે ઉતારીને ઓલું નાખી દે. હવે લીંબુ ને ધાણા ભાજી લાવો ઉતાર નાખ. કેમનું
નખાય છે ગરમા ગરમ. જો પપ્પા સમજો તમારે ભૂટો ખાવો હોય તો હાલો કે હાલો ભૂટો ખાવા કે ખાવો આવી જાય મોટા ભરાઈ જતો ચમચી લઈને હા